વસરા જય મુરલીધર, કેમ છો મિત્રો? મજામાં જઈશું, અમે પણ મજામાં છીએ। અમે આવી ગયા છીએ તમારા માટે નવો બ્લોગ લઈને। અમારા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે। અને બસ રાજકોટથી આવી ગયા છે મોડ પર, એટલે કે બાપુના ઘરે આવ્યા છીએ અમે। મંદિરે પગે લાગવાનું કામ હતું એક ને પછી મોટા બાપુને ત્યાં જવાનું છે બેનને ઘરે, તો ત્યાં પણ જવાનું છે એટલે અહીંથી બધા જવાના છીએ, એટલે હું અહીંયા આવી છું અને પહોંચીશું અને હવે પગે લાગી લઈએ મંદિરે, પછી આપણે ઘરના સભ્યો હારે મુલાકાત કરાવીશ અને બધું બતાવીશ। આમાં કિચુબેન પણ જે કરવા આવ્યા છે કે કૃષ્ણબેન, હા હેલો બધાને કહી દે ટાટા। ટકલું થઈ ગયા હે કૃષ્ણબેન, અમારો કિસલો ટકલો થઈ ગયો છે। બાબા છે જોઈ છે તારે? તને ગમે છે? હે ગમે છે તને? હાલો તો મંદિરના પર તમને પણ આર્ય દર્શન કરાવી દઉં, તમે પણ કરી લ્યો દાદા વસ્ત્રના દર્શન। જય વસ્ત્રત દાદા બધાને। હાલો અમારી ભગવતીઓ માતાજીઓને ભેળિયાવાળીઓના પહેલાં દર્શન કરી લ્યો। માતાજી હવું સારું કરે ને બધાને ખૂબ લાભ ને ખૂબ બરકત આપે, અને તમે પણ અમને સપોર્ટ કરતા રહેજો અને મારા વિડીયો જોતા રહેજો, અને તમારા સપોર્ટે અને તમારા વિડીયો હાલે છે અને ભગવાન તમારું આગળ ગાડું અકાવશે, તમે અમારું અકાવો વિડિયા। જય વસરાજ। બધું છે હમણાં દીવાબત્તીનો પણ ટાઈમ થઈ જશે, આમ તો 7:30-8 જેવું વાગવા એવું છે। બધા અત્યારે કામકાજ કરે છે, ભેહુંનું કામકાજ થઈ ગયું છે અને બસ હમણાં ફ્રી થાય એટલે પછી દીવાબત્તી કરશે, જ્યાં હું બધાની મુલાકાત લઈ લઉં ને આપણે ભેહું ને બધું ખેતીવાડીમાં બધું વાવેતર ને એવું થઈ ગયું હે, તો સપ્તાહ પછી આવી નહોતી તો અત્યારે આવી છું, તો આપણે એ પણ જોઈ લઈએ ખેતરમાં શું આવ્યું છે, કેવડું થઈ ગયું છે। કૃષ્ણાબેન ગાંઠિયા ધરેલા છે ભગવાનને, એ દાબા માંડ્યા છે। જે ભગવાનના ગાંઠિયા ખાશો? ગાંઠિયા ખાશો? હા ગાંઠિયા ખાશો? જરાક સ્માઈલ તો આપો। આ નાનું નાનું બાવલું છે, હજી જૈનમૂત છે, અને એમને માં પણ દેખાડું હમણાં તમને। અને આને એક પ્રોબ્લેમ હતો, એટલે કે એને છે ને પગ ગોઠણથી વરેલા આવ્યા હતા, એટલે પછી સીધા થાય એમ નહોતા, પછી ભાવનગર લઈ ગયા હતા અને ઓપરેશન કરાવ્યું, અને થોડી કાંઈક રગ બેવડી હતી એટલે એ રગ કાપીને સરખું કર્યું છે। હા જો બાવ, એટલે ઓપરેશન કર્યું છે અને હજી 2-3 દિવસ જ થયા છે, એટલે પગમાં એ રીતે છે। વળી ક્યાંક તમે બધા એમ પૂછો કે એને પગમાં શું કર્યું છે, એટલે અગાઉથી તમને કહી દઉં છું, એને ઓપરેશન કર્યું ને એને 2 દિવસ જ થયા છે, એટલે પગ એના વાંકા હતા એમાંથી સીધા કર્યા છે। તો જો પગ ઓલરેડી મસ્ત સીધા થઈ ગયા છે, પણ હજી ઓપરેશનને રૂજ ન આવે, અને અત્યારે ડ્રેસિંગ કામ ચાલુ છે, એટલે એ થઈ જાય ને ત્યાં સુધી એને આ રીતે રાખશે, એટલે છે ને લાગવાની કે કંઈ બીક ન રહે। આ છે અમારા ફાધરની કંપની, એમાં બધા લોકો કામ કરે છે। ફાધરની કંપની બહુ મોટી છે, બધી તમને દેખાડું હમણાં। આ શેઠાણી છે અમારા ફાધરના કંપનીના માલિક। જો આ એની માં છે, બધુની માં, એના પગ આ રીતે છે, જો એને પગ ફર્યું આવી રીતે છે, અને હજી એને બસડું આવ્યું ને, હજી અમારી નાની નાની વાસરડી એની ગોઠણથી બેવડા વરેલા હતા, આને ખાલી ખર્યું જ આ રીતે છે, પછી એનો જન્મ થયો એટલે એ આવી રીતે થઈ ગયું। બધા 1.5 લાખના ઘરેણા છે બધા। હા જ્યોત્સનાબેનની છે ગાવામાં, ને એની ભેહું પણ છે, અને બાપુની નેની છે, એટલે બધાની હાઈ રહેશે। તો આ તો જો મારવા આવે છે। જો ગાય પણ ઘણી બધી છે, એકા 3 થોય, એક આમ બાંધી 4, એક આમ બાંધી 5, એક અહીંયા છે 6, એક લઈને આવે 7, ને એક 8,
જો આ નાનું નાનું બધું છે એ બધું આલે આ વાવ કે તો એક અહીંયા છે, એક અહીંયા બેઠા હે. હા જો એક આવી રહ્યું. એટલા બધા બધું છે, બહુ જાજા બધું છે હો. અને એક ગાય અહીંયા છે. 8 ગાયું થઈ ને, 8-9 થઈ છે, મને બહુ યાદ નથી. અને એ દેખો ક્યાં હે, હંસુ હે. એ હંસુ છે જો પીછું હંસુ. હંસુ હે, હંસ રાજા હંસ. આમાં કિસલો એને રમાડે છે. હંસુને રમાડે છે. હા રમાડો. કેટલું મસ્ત છે, અહીંયા જોવાની મજા કેવી આવે છે. રાજકોટ તો મારે શું હોય તી તમને બતાવું, અહીંયા બધું હેતી તમને બતાવું ને મારા વિડીયો જોયા કરજો બધાય. સાંજ પડી ગઈ છે, સંધ્યા ટાણું થઈ ગયું છે, હમણાં આરતી થઈ જશે. હા ન મજા આવી. હાલો હું બેસી ગઈ છું ગાય દોવા માટે. એટલે જો તમે મને આમ તો ફાવે ખરું એમ તો, પણ આપણે સિટીમાં આરામ બહુ કર્યો હોય ને એટલે થોડુંક અત્યારે આરામ જેવું લાગે. પણ અહીંયા આરામ કરવો હોય તો એ તો થોડુંક તકલીફ ભોગવવી પડે. એટલે જો અત્યારે બેઠી છું, હમણાં અડધી પોણી દોવાઈ જાય ને એટલે બીજીનો વારો. એમ કરતાં આ 4-5 ગાઉનો તો દોવી છે ફાઇનલ નક્કી જ કરી લીધું. ગમે એવા હાથ દુખે પણ દોવાનું છે એ પાકું જ છે. આ કામ કરતું રહેવું જરૂરી છે. આ સિટીમાં ક્યારે ધૂંબો લાગી જાય ને ક્યારે આપણે તો ગામડા ભેગું થવાનું થાય ને. પ્લસ પહેલાં મારા જેવાને તો સિટીમાં ગમતું જ ન હોય, તો ગામડું પકડવું હોય ને તો થોડુંક આપણી રોજીરોટી થાય ને એ પ્રમાણે કામની આવડત હોવી જોઈએ. તો તમે કરી શકો અને થોડીક મહેનત પડે એનો વાંધો નહીં. પણ થોડીક તકલીફ ભોગવેલી હોય અને આવડતું હોય ને તો કહી શકીએ કે ના કરી લે હું ગામડે એટલું કામ. અને એમાંય પાછા માલધારી સંતાન ધંધો ન આવડે તો નકામું પડે હો. જિંદગીમાં ધૂળ પડી કહેવાય, એટલે એટલું તો આવડવું જ જોઈએ. હાલો ખાતર ભરવા માંડ્યા છે અને ટાઈશ આવવા માંડી છે. તો જો 2 ટ્રેક્ટર વયા ગયા છે ને બીજા બધા હજી લાઈનમાં ઊભા છે. અડધા હજી ગેટ બહાર છે, કેમ કે હમાય નહીં ને બધા, એટલે અંદર નથી લઈ આવ્યા. અને જીસીબી પણ આવી ગયું છે. હાલો ખાતરવાળા તો એની રીતે એ ખાતર ભર્યા કરશે, પણ આપણે આપણો ધંધો પાછો પકડવાનો છે. જો બાપુ વાઢે હે નીર, તો મેં કીધું થોડી વાર હું પણ વાઢવા લાગું અને એમની મદદ કરું. તો જો થોડીક વાઢી લીધી છે ને, હવે એ નાખવાનું ચાલુ કર્યું છે. તો મેં કીધું બધું ભરીને દેવા લાગીએ ને તો નખાઈ જાય નીર પાણી, એટલે વાંધો ના આવે. ને હમણાં જો આ સપ્તાહ પછી છે ને એટલે થોડુંક લીલું આવી દીધું હતું, એટલે કે વાઢિયું ખળ છે તો પછી વાઢાવ્યા કરે ને એ બાને પાછું થોડુંક ભેહુંને પણ લીલાડો મળે ને તો વધારે સારું રહે. એટલે બસ જો આવી રીતનું એક નીણ તો લીલાડાની હોય તો ઘણો ફેર પડે. ઓલું ભૂકું ખાઈને એ ઠાયકા હોય બિચારા કે આમ જાય પછી રહે છે. પણ ઝાઝા હોય એટલે હાવ લીલાની આશાએ રાખવાની ન રહી, તો ટૂંકું ખાવું પડે. આ તો વળી એના ભાગે થઈ ગયું છે ને વાવી દીધું એટલે વાંધો ન આવ્યો. ને હવે બાકીની વેવી છે મકાઈ, એટલે આમનો હાલ્યા કરશે. જો વાઢિયું ફળ વારંવાર થાય આવશ્યક નથી. આ ગામડે રહેતા હોય ને એટલે એક આ ફાયદો થાય, સ્વિમિંગ પુલ ફ્રીમાં મળે, પછી દૂધ ચાયથી ઘી માંડી માખણ સુધી ફ્રી મળે, પ્લસ
કે શાકભાજી બધું ફ્રીમાં મળે અને એમાંય તમે જોવા સિટીમાં અમારા જેવા અને પછી શું હે કે